અને આ દશામાનાની વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે। નમસ્કાર મારા ભાઈઓ, હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર। મિત્રો, કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે ગેનીબેન ઠાકોર આપણા માતાજી વિશે આવું કહેશે। મિત્રો, એ પણ સનાતની, આપણે પણ સનાતની, આપણે મત આપીને એમને જીતાડ્યા, એનો મતલબ એ નથી કે તમે આપણા માતાજી વિશે મન ફાવે એમ બોલો। મિત્રો, અત્યારે ગેનીબેન ઠાકોરનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ, જેમાં ગેનીબેન ઠાકોર દશામાં વિશે એવું કીધું કે દશામાં નડતા હોય તો મને કેમ નથી નડતા અને આ વરત કાંઈ ન કરવાનું એ બધું ધતિંગ છે। તો મિત્રો, માતાજી વિશે આવા શબ્દો વાપરવા કેટલું યોગ્ય તમે જ મને કહો। એ એમ કહે છે કે માતાજી કોઈને નડતા નથી ને કોઈને તારતા નથી, તો માતાજી કોઈને નથી નડતા એ વાત તો 100% સાચી, પણ માતાજી નથી નડતા ને જે લોકો વ્રત કરે છે ને ભાઈ, એ લોકો પોતાના મનથી એ વ્રત કરે છે ભાઈ, કોઈ જબરજસ્તી નથી કહેતું કે તમે દશામાના વ્રત કરો। મેં પણ મિત્રો 5 વર્ષ સુધી માતાજીના વ્રત કર્યા છે અને મને ઘણું બધું જિંદગીની અંદર હું આગળ વધ્યો છું ભાઈ, તો એ તો મારી ઈચ્છા હતી ત્યારે જ મેં માતાજીના વ્રત કર્યા ને ભાઈ। પણ ગેનીબેન ઠાકોર તો એમ છે કે વ્રત ન કરવાનું હોય, તો બેન તમને શું નડે? જે લોકો વ્રત કરે છે એ લોકોને કરવા દો। હવે તમે જ મને કહો કે કઈ પાર્ટી સારી? આ જો આ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાઈ, કોંગ્રેસના નેતાઓ આવું બોલે, આના કરતી તો 100% ભાજપ સારી ભાઈ, કે મોદીજી શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરે, જ્યાં હોય ત્યાં માતાજીના પગે લાગે। સાહેબ, આપણી માટે એક જ આપણી માટે પાર્ટી બીજેપી સાહેબ, દિલથી કહી શકાય। અને આ દશામાનાની વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોણ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને